Hello everyone, good morning. Hope you all are fine. I am Kilani Trivedi, continuing the lecture of SYPCom Same 4, that is of English subject. We have started the discussion of textbook, that is prelude, and in the textbook we have completed the first unit, 3 questions written by Leo Tolstoy. First story આપણે complete કરી, first unit complete કર્યું. Now the second unit about Chicago speech written by the સ્વામી વિવેકાનંદની ચિકાગોમાં આપેલી સ્પીચ. એમણે શું સંબોધન કર્યું એમની વાત છે. રામકૃષ્ણ મિશનના સ્થાપક અને જેમણે પોતાની આખું જીવન જે સ્વતંત્રતાની ચળવળમાં હિન્દુ ધર્મ પાછળ લોકો અને દેશની હાલત સુધારવામાં જેમણે આખી જીવન સમર્પિત કર્યું એવા મહાન છે કહી શકાય. સ્વામી વિવેકાનંદની ચિકાગોની સ્પીચ એ પણ બહુ જ ફેમસ છે. આપણને ખબર છે જે ભાઈઓ અને બહેનોથી એમણે જે સંબંધિત કર્યું છે, સ્ટુડન્ટ બ્રધર્સ ઓફ અમેરિકાના ભાઈઓ તથા બહેનો કીધું ત્યાં જ તાળીઓના ગડગડાટ થઈ, કેમ કે કોઈ આવી રીતે સ્પીચ જ ચાલુ નથી કરી કે આટલું સારું સંબોધન ભાઈઓ તથા બહેનો. અને એમણે જે વાત કરી, એમણે જે પ્રેયરથી જે એનું ઇન્ટ્રોડક્ટરી સ્પીચ આપ્યું અને પછી એમણે એક સ્ટોરી સ્ટાર્ટ કરી. હું તમને એક સ્ટોરી કહું છું જે દેડકાવાળી હતી. કે એક દેડકો કૂવામાં રહેતો હતો. કૂવામાં જ મોટો થયો, ખાધો પીતો અને એમાં મોટો થયો. એમાં એક દિવસ એના દરિયાનું પાણી એમાં એન્ટર થયું તો એમાં એક દરિયાનો દેડકો આવી ગયો. કે છે વેર આર યુ ફ્રોમ, તું ક્યાંનો છો? આઈ એમ ફ્રોમ ધ સી, હું તો દરિયાનો છું. ધ સી, હા બિગ ઇઝ ધેટ? દરિયો કેવડો મોટો હોય તમારો દરિયો? ઇટ ઇઝ બિગ એઝ માય વેલ. શું એ અમારા કૂવાથી મોટો હોય? એન્ડ હી ટુક અ લેપ ફ્રોમ વન સાઈડ ટુ વેલ ટુ અધર સાઈડ. આમ તારી નાખું દરિયો આખો કૂવો બતાવ્યો કે અવડો હોય કે આનાથી મોટો હોય. માય ફ્રેન્ડ સેડ ધ ફ્રોગ ઓફ ધ સી, હાઉ ડુ યુ કમ્પેર ધ સી વિથ યોર લિટલ વેલ? મારા આવડા મોટા દરિયાને તું તારા કૂવાને કમ્પેર કેમ કરી શકે? ને ધ ફ્રોગ ટુક અનધર લીપ એન્ડ આસ્ક્ડ, ઇઝ યોર સી સો બિગ? વળી પાછો તૈરોને કીધું, તો તારો દરિયો એવડો બધો મોટો છે? વોટ નોનસેન્સ યુ સ્પીક ટુ કમ્પેર ધ સી વિથ યોર વેલ? સો એવી વાત કરે છે તું સાવ મૂર્ખાભરી. ક્યાં તારો દરિયો, ક્યાં મારો દરિયો ને ક્યાં તારો કૂવો? વેલ ધ સેન ધ ફ્રોગ ટુ ધ વેલ, નથિંગ કેન બી બિગર દેન માય વેલ. કહે છે કે મારા કૂવા કરતાં તો કંઈ મોટું છે જ નહીં. દેર કેન બી નથિંગ બિગર દેન ધીસ, આનાથી મોટું તો કાંઈ છે જ નહીં. ધીસ ફેલો ઇઝ અ લાયર, સો ટર્ન હિમ આઉટ. અને તો બહાર કાઢી મૂકો કૂવામાંથી, ખોટાડો છે. દેટ હેઝ બીન ધ ડિફિકલ્ટી ઓલ ધ વાઇલ. આ અહીંયા રહેશે તો મુશ્કેલી ઊભી કરશે. આઈ એમ હિન્દુ, આઈ એમ સિટિંગ ઇન માય ઓન લિટલ વેલ એન્ડ થિંકિંગ દેટ ધ હોલ વર્લ્ડ ઇઝ માય લિટલ વેલ. શું કહે છે? હું હિન્દુ છું, સ્વામી વિવેકાનંદ કહે છે આ સ્ટોરી પરથી. અને હું મારા નાનકડા કૂવામાં બેસીને કહું છું કે બસ મારી દુનિયા મારો કૂવો છે. ધ ક્રિશ્ચન સિટ્સ ઇન ધીસ લિટલ વેલ એન્ડ થિંક્સ દેટ ધ હોલ વર્લ્ડ ઇઝ હિઝ વેલ. કોઈ ક્રિશ્ચન માણસ છે એના કૂવામાં બેસીને કે મારું આખી દુનિયા એ ક્રિશ્ચન છે, મારી દુનિયા છે, મારો કૂવો છે. ધ મોહમ્મદન સિટ્સ ઇન હિઝ લિટલ વેલ એન્ડ થિંક્સ દેટ ઇઝ ધ હોલ વર્લ્ડ. કે એમની દુનિયા છે, એમનું આટલું જ છે. I have to thank you of America for the great attempt you are making to break down the barriers of this little world of ours and hope that in the future the Lord will help you to accomplish your purpose. તો કહે છે હું અમેરિકાના લોકોને એટલો ખુશ છું, એમને હું એનાથી ગ્રેટફુલ છું કે એમણે આવો એક પ્રયાસ કર્યો કે ધર્મમાં માનતા લોકો, અલગ અલગ ધર્મના લોકો સાથે ભેગા થઈને એક સાથે વાત કરે. એવું નથી કે મારો દરિયો મોટો કે તારો દરિયો નાનો. બધા સાથે ભેગા થઈને એક હેતુ સિદ્ધ કરે અને બધાના ધર્મનું એક અલગ માન છે. ક્રિશ્ચન પણ અલગ ધર્મ છે, બધા ધર્મ છે, બધા ભગવાન આપણે કહીએ એમ સરખા છે, બધા ધર્મો સરખા છે, નામ અલગ અલગ છે, ભગવાન અલગ અલગ છે, બાકી સરખું જ છે. કોઈ એમ કે મારો કૂવો મોટો, મારો કૂવો મોટો, તો એ ન ચાલે. પણ અમેરિકાના લોકોએ જે આ કામ કર્યું છે, અલગ અલગ ધર્મના લોકોને ભેગા કરવાનું, હું એમને આભારી છું, એમનો ઋણી છું કે એમણે આ બધું સારું કામ કર્યું અને
ભગવાન એમણે જે હેતુથી આ કામ કર્યું છે એ હેતુ સિદ્ધ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. એટ ઇઝ ઇટ ધ ફાઇનલ સેશન 27 સપ્ટેમ્બર 1893. જે ફાઇનલ સેશનમાં એમણે જે સંબોધન કર્યું છે એની વાત છે. 27 સપ્ટેમ્બર 1893. The world's parliament of religions has become an accomplished fact, and the merciful Father has helped those who labor to bring it into existence and crowned with success their most selfish labor. જે આ મોટી ધર્મ પરિષદ છે જે અમેરિકાવાળાએ અમેરિકામાં છે શિકાગો, અને જે એમણે આનું આયોજન કરેલું છે જે બધા ધર્મોનું અસ્તિત્વ છે, બધા અલગ અલગ ધર્મોના લોકોને એમણે અહીંયા ભેગા કરેલા છે સફળતા માટે. My thanks to those noble souls whose large hearts and love of truth first demanded with wonderful dream and then realized it. આભાર માનું છું એવા સાઉલ્સનો જેમનું મોટું હૃદય છે, જે સત્ય લવ ઓફ ટ્રુથ સત્યને પ્રેમ કરે છે અને સત્યને સાચું માને છે. My thanks to the shower of liberal sentiments that has overflowed this platform. જેમણે આ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ લોકોના ધર્મના લોકોને બોલાવ્યા છે, અલગ અલગ દેશોમાંથી લોકોને બોલાવ્યા છે, એમાં મને પણ બોલાવ્યો. My thanks to this enlightened audience of their uniform kindness to me and for their appreciation of every thought that tends to smooth the friction of religion. ઓડિયન્સને હું આભાર માનું છું કે એ લોકો બધા ધર્મની વાતો સાંભળે છે, સમજે છે અને પોતે એમના જીવનમાં એનું આચરણ કરે છે. A few jarring notes were heard from time to time in this harmony. શું કહે છે? થોડી વાતો નવી જે મળે જેનાથી હાર્મની સર્જાય છે. સમય થતાં એમાં ફેરફાર થાય છે વાતોમાં, ધર્મમાં અને ધર્મની વાતોમાં. એટલે કે જે રીતની જે પેઢી આવે કે ને અત્યારનું જે જનરેશન છે ને એ પ્રમાણે સમજાવવું પડે, તો સમય જતાં એમાં થોડા ચેન્જીસ આવે છે, નવા થોટ્સ આવે છે અને એનાથી હાર્મની જળવાઈ રહે છે. માય સ્પેશિયલ થેન્ક્સ ટુ ધેમ બાય ધેર સ્ટ્રાઇકિંગ કોન્ટ્રાક્ટ્સ મેડ જનરલ હાર્મની ધ સ્વીટર. જે એકતા જાળવી રાખે છે એવા લોકોને મારું સ્પેશિયલ થેન્ક્સ છે, હું એનો આભાર માનું છું. Much has been said of the common ground of religious unity. ધાર્મિક એકતા વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. આઈ એમ નોટ ગોઈંગ જસ્ટ નાઉ ટુ વેન્ચર માય ઓન થિયરી. હું મારી થિયરીની વાત નથી કરતો. બટ ઇફ એનીવન હિયર હોપ ધેટ ધીસ યુનિટી વિલ કમ બાય ટ્રિયુમ્ફ ઓફ એની વન ઓફ ધીસ રિલિજન્સ, ધ ડિસ્ટ્રક્શન ઓફ ધ અધર, ટુ હિમ સે બ્રધર યોર્સ ઇઝ ઇમ્પોસિબલ હોપ. કોઈ એવું માનતું હોય, મેં કીધું કે હું મારી ધર્મની થિયરીની વાત કરું, બધા એ જ માનો હિન્દુ ધર્મ, પરંતુ હું કહેવાય એમાં કહું છું કોઈને એવું હોય કે મારો ધર્મ મોટો, મારો ધર્મ સારો, જ્યારે હું બીજાને ધર્મને પાડીને હું મારો ધર્મને ઊંચો કરી શકીશ, તો ભાઈઓ તમે જે માનો છો એ ઇમ્પોસિબલ. અમારી આશા જે છે એ પૂરી ક્યારેય થવાની નથી, એ થઈ શકે એમ જ નથી, ઇમ્પોસિબલ છે. ડુ આઈ વિશ ધેટ ધ ક્રિશ્ચન વુડ બીકમ હિન્દુ. હું એવું બોલીશ કે ક્રિશ્ચન જે બધા હિન્દુ થઈ જાય, ગોડ ફોરબીડ, ભગવાન એમને માફ કરો, એવું ના કરાય. ડુ આઈ વિશ ધેટ ધ હિન્દુ ઓર બુદ્ધિસ્ટ વુડ બીકમ ક્રિશ્ચન. જે બધા બુદ્ધ લોકો છે, બૌદ્ધિક ધર્મવાળા છે અને હિન્દુ છે, એ બધા ક્રિશ્ચન બની જાય, એવું થઈ શકે? ના થઈ શકે. ગોડ ફોરગીટ, ભગવાન એને માફ કરો. ધ સીડ ઇઝ પુટ ઇન ધ ગ્રાઉન્ડ એન્ડ અર્થ એન્ડ એર એન્ડ વોટર આર પ્લેસ્ડ અરાઉન્ડ ઇટ. શું કહે છે? જ્યારે આપણે એક બીજ વાવવું હોય છે ત્યારે બીજ આપણે એને જમીન પર રાખીએ છીએ અને એના ઉપર પછી એર, વોટર, સૂર્યપ્રકાશ, પાણી અને હવાથી એ ઉગે છે. ડઝ સીડ બીકમ ધ અર્થ? શું છે એ અનાજ છે, જમીન બની જાય? ઓર ધ એર ઓર ધ વોટર? કાં પાણી બની જાય, કાં હવા બની જાય? નો, ઇટ બીકમ્સ અ પ્લાન્ટ. એ છોડ જ બને છે. કોઈ બીજ વાવો એટલે છોડ બને. ઇટ ડેવલપ્સ આફ્ટર ધ લો ઓફ ઇટ્સ ઓન ગ્રોથ. એના કાયદા પ્રમાણે એ રીતે જેમ પાણી, સૂર્યપ્રકાશ અને એને પોષણ મળે એમ એ છોડ મોટું થાય છે. એ સિમ્લાઇટ્સ ધ એર, ધ અર્થ એન્ડ ધ વોટર. સોરી. The air, the earth and the water converts them into plant substance and grows into a plant. અને જેમ પાણી, હવા
અને સૂર્યપ્રકાશ ને એ બધું મળે છે, અને જેમ પોષણ મળે છે એમ એ સરસ મજાનો પ્લાન્ટ બને છે અને એક છોડ અને એક ઝાડ ઊભું થાય છે. સિમિલર ઇઝ ધ કેસ વિથ ધ રિલિજન. ધર્મમાં પણ આ જ પ્રમાણે છે. ધ ક્રિશ્ચન ઇઝ નોટ ટુ બીકમ હિન્દુ ઓર બુદ્ધિસ્ટ, નોર હિન્દુ ઓર બુદ્ધિસ્ટ ટુ બીકમ અ ક્રિશ્ચિયન. નથી કોઈ ક્રિશ્ચનને આપણે હિન્દુ બનાવવા, નથી કોઈ બુદ્ધિસ્ટ કે હિન્દુ લોકોને આપણે ક્રિશ્ચન બનાવવા. બટ ઈચ મસ્ટ એસિમ્યુલેટ ધ સ્પિરિટ ઓફ ધ અધર્સ એન્ડ યેટ પ્રિઝર્વ હિઝ ઇન્ડિવિડ્યુઅલિટી એન્ડ ગ્રો એકોર્ડિંગ ટુ ઇટ ઓન લો ઓફ ગ્રોથ. બધાની પોતાનું જેમ કહે છે ને, છોડને પાણીને હવા સૂર્યપ્રકાશ મળે એમ એવું જ રહે. એમ બધા ધર્મના પોતાના અલગ લોકો છે. કોઈનું ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. બસ પોતાના ધર્મને માની એમાં આગળ વધી એકતાથી બધા ધર્મોના લોકો સાથે રહેવાનું છે અને પોતાના ધર્મનો ગ્રોથ કરવાનો છે. ઇફ ધ પાર્લિમેન્ટ ઓફ રિલિજન હેઝ શોન એનીથિંગ ટુ ધ વર્લ્ડ ઇટ ઇઝ ધીસ. જો કાંઈ રિલિજન ધર્મ વિશે દુનિયાને કંઈ શીખવવાનું હોય તો આ છે. ઇટ ઇઝ પ્રૂવડ ઓફ ધ વર્લ્ડ ધેટ હોલીનેસ, પવિત્રતા, પ્યોરિટી એન્ડ ચેરિટી આર નોટ ધ exclusive possession of any church in the world, and that every system has produced men and women of the most exalted character. શું કહે છે? હોલીનેસ, પવિત્રતા, પ્યોરિટી અને ચેરિટી એ જ ખાલી એવું કંઈ નથી દુનિયામાં. બધી સિસ્ટમ લોકો એટલે કે મેન અને વુમન, સ્ત્રી અને પુરુષોથી જે છે એનાથી આખું બંધાયેલું છે. આ આખો ધર્મ લોકો અને એનાથી ચાલે છે. ઇન ધ ફેસ ઓફ ધીસ એવિડન્સ, ઇફ એનીબડી ડ્રીમ્સ ઓફ ધ એક્સક્લુસિવ સર્વાઇવલ ઓફ હિઝ ઓન રિલિજન and the destruction of the others, I pity him from the bottom of my heart and point out him that upon the banner of religion will soon be written, in spite of resistance, help and no fight. શું કહે છે? કોઈને એવું લાગે કે હું મારા ધર્મને દુનિયામાં રાજ સપાવું, લોકોને ધરારથી ધર્મ પરિવર્તન કરાવું અને મારો ધર્મ બધે સપાય, બધી મારા ધર્મનું વધારે વર્ચસ્વ થઈ જાય, મેજોરિટી થઈ જાય, તો એ ખોટું છે ભાઈઓ. અને બધા ધર્મનું હવે એક જ લખાણ બની જશે, એક જ સૂત્ર બની જશે, હેલ્પ એન્ડ નોટ ટુ ફાઇટ. બીજા લોકોને મદદ કરો અને ઝઘડો નહીં, સાથે રહ્યો એકી સાથે. આજે છે ને, નોટ ડિસ્ટ્રેક્શન. ભેગા રહ્યો, સાથે રહ્યો, એકબીજાને મદદ કરો, ખુશ રહ્યો, પરંતુ એકબીજાના ધર્મને પાળવાની કોશિશ ન કરો. હાર્મની એન્ડ પીસ એન્ડ નોટ ડિસાઇન્શન. શું કહે છે? હાર્મની, એક સૂત્ર સાથે, શાંતિથી એક સાથે બધા લોકો રહ્યો, પણ એકબીજાને પાળવાની કે એકબીજાના ધર્મને ઓલું કરવાની કોશિશ ન કરો. ઇઝ અબાઉટ ધ સ્પીચ ઓફ સ્વામી વિવેકાનંદ ઇન ધ ચિકાગો. કોર્ડિયલ એના ગ્લોઝરી છે. વોર્મ એન્ડ ફ્રેન્ડલી. આપણે કોઈને હૃદયપૂર્વક આભાર માનતા હોય, એટલે કોઈ ફ્રેન્ડલી માનતા હોય, એને કોર્ડિયલ કહેવાય. ડેલિગેટ અ પર્સન સેન્ટ ઓર ઓથોરાઇઝ ટુ રિપ્રેઝન્ટ અધર્સ. કોઈ એક માણસને ક્યાંક બીજે રિપ્રેઝન્ટ તરીકે મોકલવામાં આવે, ઇન પર્ટિક્યુલર એન ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ સેન્ટ ટુ અ કોન્ફરન્સમાં એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે કંપનીના કે દેશના કે રાજ્યના કે સિટીના કોઈ એક રિપ્રેઝેન્ટેટિવ માણસને મોકલવામાં આવે એને ડેલિગેટ કહેવામાં આવે છે. ધ ઓરિયન્ટ, ધ કન્ટ્રીઝ ઓફ ધ ઈસ્ટ, સ્પેશિયલી ઈસ્ટ એશિયા. ઈસ્ટ એશિયા બાજુના જે કન્ટ્રીઝ છે એને ધ ઓરિયન્ટ કહેવામાં આવે છે. ટોલરેટ એટલે સહન કરવું. persecute subject to hostility and ill treatment, especially because of their race or their political or religious beliefs. કોઈને શું કહે છે? કોઈને સાથે ખરાબ વર્તન કરવું એનો ધર્મ અથવા તો એની કોઈ જાતિના લીધે. ફોસ્ટર એટલે કે એન્કરેજ ટુ ડેવલપમેન્ટ, સમથિંગ ડિઝાયરેબલ, કોઈને ડેવલપમેન્ટ કે ડેવલપમેન્ટ માટે, એને ઉછેર માટે, એના સારા સફળતા માટે એમને મદદ કરવી. Remnant, part or quantity that is left after the greater part has been used, removed or destroyed. Destroy કરવું, વિનાશ કરવો. Zoroastrianism, a monotheistic pre-Islamic religion of ancient Persia founded by Zoroaster in the 6th century BC. 6ઠી સદીની વાત કરે છે, જ્યારે એન્શિયન્ટ પર્સિયાએ જે એક જાતિ ધર્મ જે બહાર આવ્યો હતો એ હતો ઝોરોસ્ટર. કન્વેન્શન, અ લાર્જ મીટિંગ ઓર કોન્ફરન્સ, લોકોની મીટિંગ. ઓગસ્ટ, રિસ્પેક્ટેડ એન્ડ ઇમ્પ્રેસિવ, જેમનું માન સન્માન.
સન્માનનીય. વિન્ડિકેટ, ક્લિયર ઓફ બ્લેમ ઓફ સસ્પિશિયન એટલે શંકા કરવી. ડોક્ટ્રાઇન, અ બિલીફ ઓફ સેટ ઓફ બિલીફ્સ હેલ્ડ એન્ડ ટોટ બાય ચર્ચ, પોલિટિકલ પાર્ટી ઓર અધર ગ્રુપ, કોઈ એક માન્યતા. સેક્ટ્રિયન, ડિનોટિંગ ઓર કન્સર્નિંગ અ સેક્ટ ઓર સેક્ટ, કોઈ પંથવાદી, પંથ. બિગોટરી, ઇન્ટોલરન્સ ટુવાર્ડ્સ ધોઝ હુ હોલ્ડ ડિફરન્ટ ઓપિનિયન્સ, જેમને અલગ ઓપિનિયન છે એને ઇન્ટોલરન્સ કરો. ફેન્ટિકલ, obsessively concerned with something, કોકારે obsessively concerned, કોઈ સાથે જોડાયેલું. ડ્રેન્ચ, wade throughly, shock, સૂકવવું. wade thoroughly એટલે ભીનું. fervent, having or displaying a passionate intensity, કોઈક passionate intensity એટલે કોઈ હેતુ, intention. Death knell, the tolling of a bell to mark someone's death. Tolling of a bell to mark someone's death, કોઈને મારીને કોઈનું મૃત્યુ થયું હોય તો આપણે એને કેમ કોઈની બેલ પાડતા હશે, જેમ ક્રિશ્ચિયન ધર્મમાં હશે ડેથ નેલ. Wend, go in a specified direction, typically slowly or by an indirect route. કોઈના સ્પેસિફાઈડ ડાયરેક્શન, કોઈ એક ચોક્કસ દિશામાં જવું. ઇલોક્યુઅન્ટ, સ્પીકિંગ રેડીલી, ક્લિયરલી અને એફિશિયન્ટ, જે સારા વક્તા. કોઝ ફ્રોમ વેરિયન્સ, સ્ટોપ એટલે કે સ્ટોપ અ ડિફરન્સ બિટવીન કન્ફ્લિક્ટિંગ ફેક્ટ્સ એન્ડ ક્લેમ્સ ઓર ઓપિનિયન્સ. કન્ફ્લિક્ટિંગ ફેક્ટ્સ અને ક્લેમ્સ, ઓપિનિયન તમારે આપો અને જે ફેક્ટ છે હકીકત એ બંનેનું ડિસ્કશન કરો. ઇવોલ્યુશનિસ્ટ, અ પર્સન હુ બિલીવ્સ ઇન ઓર્ગેનિક ઇવોલ્યુશન, ક્રાંતિમાં જે વ્યક્તિ બિલીવ કરે છે. ડેવલપમેન્ટ ઓફ સ્પાઇસીસ ઓવર ટાઈમ, લોકોના ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું. બેસિલી, અ પ્લુરલ ફોર્મ ઓફ વેક્યુલિસ, અ કાઇન્ડ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયોલોજીસ્ટ, અ સાયન્ટિસ્ટ હુ સ્ટડીઝ બેક્ટેરિયા. બેક્ટેરિયોલોજીસ્ટ કોને કહેવાય કે છે સાયન્ટિસ્ટ જે કહેવાય એ બેક્ટેરિયાનું સ્ટડી કરે છે. ટર્ન હિમ આઉટ, હિયર એક્સપેલ ફ્રોમ અ પ્લેસ, એને કાઢી મૂકો. એકમ્પ્લિશ્ડ એટલે હિયર સક્સેસફુલી કમ્પ્લીટેડ ઓર બ્રોટ ટુ એન એન્ડ, સક્સેસફુલી સફળતાપૂર્વક એમણે કમ્પ્લીટ કર્યું અથવા તો એનો અંત લઈ આવ્યા. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.